કેમ છો? મજામાં ને બધા? આઈસીટી કવર ચેનલમાં હું કૃપેશ નાયક આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મનોબળ સૌથી મોટું બળ છે. શરીર હારે એ પહેલાં માણસનું જો મન હારી જાય તો કોઈ દિવસ માણસ જીતી નહીં શકે, અને જેનું મન જીતે તેને દુનિયાની કોઈ શક્તિ હરાવી શકતી નથી. નમસ્કાર દર્શક મિત્રો, વેલકમ ઓલ અગેન ઇન આઈસીટી કવર ચેનલ. આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું કૃપેશ નાયક. જેમણે આ ચેનલ સબસ્ક્રાઇબ કરી છે તેમનો ખૂબ ખૂબ આભાર. નવા વ્યુઅર્સ કે જે આ ચેનલને સબસ્ક્રાઇબ કરે છે, તે પોતાની લાગણી દર્શાવે છે, પ્રેમ દર્શાવે છે, તે માટે હું ખૂબ ખૂબ આવકારું છું તે દરેકને. આજે હું એક એવી વાત કરવા જઈ રહ્યો છું જે સાંભળ્યા પછી સમજી શકાશે કે મનોબળ એક એવી તાકાત છે કે જે ભલભલા રોગોને પણ હરાવી શકે છે. એક રાજાએ પોતાના રાજ્યમાં જાહેરાત કરી કે જે વ્યક્તિ મહેલ પાછળ આવેલા બરફ જેવા ઠંડા તળાવમાં આખી રાત ઊભી રહેશે અથવા ઊભો રહેશે તેને 1000 સોનાના સિક્કા આપવામાં આવે. સમજજો, 1000 સોનાનો સવાલ નથી. જે શરત છે, જે ચેલેન્જ છે, જે પડકાર છે, તેનો અહીંયા સવાલ છે. ઘણા લોકો આવ્યા, તળાવ જોયું, પાછા જતા રહ્યા. ઓહો, આવડું મોટું તળાવ, તેમાં પણ આપણે આખી રાત? નહીં, મારાથી નહીં થાય, બસ આમ કરીને કેટલા લોકો પાછા જતા રહે છે. હવે એક ગરીબ વૃદ્ધ આગળ આવ્યો. સાંભળજો, તે બોલ્યો, આ પડકાર હું ઉપાડી લઈશ. ગરીબ છે ને, જરૂરિયાત છે, કંઈક જોઈએ છે એને. એટલે જ્યારે કંઈક જરૂરિયાત વધારે પડતી હોય ને ત્યારે ભલભલા પડકાર લોકો સ્વીકારી લે છે. રાત શરૂ થઈ. બરફ જેવી ઠંડી, કાતિલ ઠંડી, કાપતો પવન, શરીર ધ્રુજતું હતું. રાજાના સૈનિકો દૂરથી નજર રાખી રહ્યા હતા. ઘણા બધા લોકો આવીને ગયા, પરંતુ જે વૃદ્ધે માઇન્ડ સેટ કરેલું હતું કે નહીં, આઈ વિલ, હું કરીશ. ઇફ યુ વિલ વે વી વિલ યુ ફાઇન્ડ. મન હશે તો માળવે જવાશે. આજે આપણો ટોપિક મનોબળ પર જ આપણે આગળ વધવાના છે. સવારે વૃદ્ધ જીવતો બહાર આવ્યો. રાજા આશ્ચર્યચકિત થઈ ગયા. આખી રાત એ વૃદ્ધ એ તળાવમાં રહ્યો, એ તળાવના ઠંડા બરફ જેવા પાણીમાં રહ્યો. રાજાએ પૂછ્યું, અરે ઓ વૃદ્ધ, તું આખી રાત કેવી રીતે ટકી શક્યો? બધા ના પાડતા હતા. જ્યારે આખી રાત ટકીને એ ચેલેન્જ, એ પડકારને સ્વીકારી લેજો. વૃદ્ધે મહેલ તરફ આંગળી ચીંધી અને કહ્યું, મહારાજ, મહેલના મિનારાની ટોચ પર એક દીવો બળતો હતો. આખી રાત હું એ દીવાને જોતો રહ્યો. એ દીવો મને યાદ અપાવતો હતો અને કહેતો હતો કે જરૂર સવાર આવવાની જ છે, સવાર જરૂર આવશે જ. રાજાના મંત્રી બોલી ઉઠ્યા, આ છેતરપિંડી છે. દીવાના તાપથી તેને ગરમી મળી હશે, અને ગરમી મળી હોય તો આવા બરફ જેવા મોટા તળાવની અંદર એ આ રીતે જીવતો બહાર ના આવી શકે. આ એક છેતરપિંડીનો કેસ છે અને ઇનામ આપવાનો ઇનકાર કરી દે છે. આપણે 1000 સોના મોહરનો પડકાર આ એક દીવાના પ્રતાપે જીતી જાય એવું ન ચાલે. થોડા દિવસ પછી વૃદ્ધે રાજાને ભોજન માટે આમંત્રણ આપ્યું. વૃદ્ધ રાજાને ભોજન માટે આમંત્રે છે. રાજા પહોંચ્યો, પણ રસોઈ ક્યાંય તૈયાર નહોતી. જનરલી રાજા વૃદ્ધોને બોલાવતા હોય, જ્યારે આમાં ઊંધું થયું, વૃદ્ધ રાજાને બોલાવે છે. રાજા ત્યાં પહોંચી જાય છે, પરંતુ રસોઈ તો ક્યાંય હતી જ નહીં. થોડા સમય પછી રાજાએ જોયું, એક હાંડી ઝાડની ડાળી પર 30 ફૂટ ઊંચે લટકતી હતી અને નીચે જમીન પર એક નાનો દીવો બળતો હતો. રાજા હસવા લાગ્યા અને વૃદ્ધ સામે કટાક્ષ ભરી નજરે જોતા હતા. રાજા હસતા હતા. એણે વૃદ્ધને કહ્યું, આ દીવાથી આટલી ઊંચે રહેલી હાંડી કેવી રીતે ગરમ થશે?
તે તો મને જમવા બોલાવ્યો છે, પકવાન ત્યાં જમાડવાના કીધા છે, તો આટલી દૂરથી એ હાંડી કેમ કરતાં ગરમ થશે? વૃદ્ધે ખૂબ જ શાંતિથી જવાબ આપ્યો, મહારાજ, જો મહેલના મિનારનો દીવો મને ગરમ રાખી શકે તો આ દીવો પણ હાંડીને ગરમ કરી જ શકશે. જવાબ અદ્ભુત હતો. રાજાને ઘણું બધું સમજાવે તેવો વૃદ્ધનો જવાબ હતો. રાજા સમજી ગયા, વૃદ્ધને ગરમી દીવાથી નથી મળી, પરંતુ શાનાથી મળી છે મિત્રો ખબર છે? તેના મનોબળથી. એના મનોબળે આખી રાત એક ઉર્જા પૂરી પાડી, એક ગરમી પૂરી પાડી શરીરમાં, અને સવારે એ અકબંધ જીવતો રહ્યો અને 1000 સોના મોહર જીતી ગયો. મિત્રો, શરીરની મર્યાદા હોય છે, મનની નથી હોતી. જે માણસ આશા નથી છોડતો ને તે રસ્તો શોધી જ લે છે. મનોબળ એ એવી શક્તિ છે જે અશક્યને પણ શક્ય બનાવી શકે છે. જીત પહેલાં શરીરની નહીં થાય, સૌથી પહેલો તો વિચાર જીતે છે આપણો. જ્યારે મન મજબૂત હોય ત્યારે મુશ્કેલીઓ નાની લાગે છે. સમસ્યાઓ મોટી હોતી નથી, પરંતુ ડર મોટો હોય છે. જો આપણું મનોબળ, આપણો ડર એ દિશામાં ગતિ કરતા હશે, મનોબળ એકદમ આગળ હશે, તો ગમે તેટલા ડર આગળ વધતા હશે તેને પણ આપણે પરાસ્ત કરી શકીશું. જીવનમાં સમસ્યા મોટી હોતી જ નથી, આપણો ડર આપણને ડરાવતો હોય છે, એટલે આપણે આગળ વધી શકતા નથી. સૌથી મોટું બળ મનોબળ છે. પરીક્ષા મુશ્કેલ નથી હોતી, આપણું માનવું મુશ્કેલ હોય છે કે આપણે કરી શકીએ છીએ. સફળતા દૂર નથી હોતી, આપણો વિશ્વાસ નબળો હોય છે. જો આત્મવિશ્વાસ સબળો હોય, આત્મવિશ્વાસ મનોબળની જેમ ખૂબ જ અપાર શક્તિશાળી હોય ને, યાદ રાખજો, કોઈ પણ પડકાર તમે પાર પાડી શકશો. પર્વત પર ચઢનાર માણસ પગ નથી, પરંતુ પહેલા તેનું મન શિખર સુધી પહોંચી જાય છે. પગ નથી પહોંચતો. એને પહોંચવું હશે તો પહેલા મનને શિખર પર પહોંચાડવું, અને મન શિખર પર પહોંચી ગયું ને, આપોઆપ એના પગ તે દિશામાં લાગશે જ. વિક્ટર ફ્રેન્કલિન ખૂબ સરસ લખે છે, એવરીથિંગ કેન બી ટેકન ફ્રોમ એ મેન, બટ વન થિંગ, ધ લાસ્ટ ઓફ ધ હ્યુમન ફ્રીડમ, ટુ ચૂઝ વન્સ એટીટ્યુડ. એટલે કે માણસ પાસેથી બધું છીનવી શકાય છે, માણસ પાસેથી બધું છીનવી શકાય છે, પરંતુ એક વસ્તુ નહીં, તે છે પોતાની માનસિકતા. પોતાનું મનોબળ છીનવી શકાતું નથી. સૌથી મોટું બળ મનોબળ છે. કોઈ નહીં લઈ જઈ શકે તમારી તાકાત, તમારો ટેલેન્ટ, તમારો માઇન્ડસેટ. નેવર નેવર નેવર, નો વન કેન સ્ટોલન. કોઈ ચોરી નહીં શકશે. જો આજે જીવન તમને કસોટી આપી રહ્યું હોય, જો પરિસ્થિતિઓ તમારી વિરુદ્ધ હોય, જો લોકો તમને નબળા માનતા હોય, તો એક વાત યાદ રાખજો, દીવો વૃદ્ધને ગરમ નહોતો કરતો, તેના મનના મનોબળમાં રહેલી તાકાત તેને સવાર સુધી જીવંત રાખ્યો છે. તમારી અંદર પણ એવો એક મનોબળનો દીવો આજે જ પ્રગટાવી દેજો. વિશ્વાસનો દીવો, મનોબળનો દીવો, આગળ વધવાનો દીવો, એક સાચા રસ્તે જવાનો પ્રથમ પગથિયું માંડવાનો દીવો, સપનાઓનો દીવો. બસ આ દીવો જો અંદર હશે ને, કોઈની તાકાત નથી કે તમે પાછળ પડી શકો. તમે બુઝાશો નહીં, કારણ કે અંદર જે દીવો સળગતો હોય ને, તે તમારા મગજને ઉર્જા પૂરી પાડશે. તેને બુઝાવશો નહીં, કારણ કે મનોબળ એ સૌથી મોટું બળ છે. શરીર થાકી જશે, સંજોગો બદલાઈ શકે છે, લોકો સાથ છોડી શકે છે, તમે સંઘર્ષ કરી શકો છો, સંઘર્ષમાં આગળ વધી શકો છો. લોકો ભલે સાથ છોડતા દેખાય, પરંતુ મનોબળ જો જીવતું હશે ને, તો જીત નિશ્ચિત તમારી છે. મારું મનોબળ જ મારી મોટી તાકાત છે. બસ આજે આટલું જ મિત્રો. આવા જ પ્રેરણાદાયી વિડીયો માટે જોતા રહો ICT Go For You ચેનલ. જેમને
મનોબળ તાકાતવાર કરવા છે તેમને આ વિડીયો ખાસ શેર કરજો. આવજો, બાય બાય. જોતા રહો, હસતા રહો. કૃપેશ ઇઝ હિયર, નોટ ફિયર. આવજો, બાય બાય. ટેક કેર.